જી યસ, હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ ક્યારે આવશે, જે ફાઇનલી હવે આવી ગયો છે. તો સૌથી પહેલાં આપણે એનટીપીસી ગ્રીન એનર્જીના જે ડિટેલ્સ આઈપીઓની એ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં હું તમને ડિટેલ્સ જણાવું તો આ આઈપીઓ આવતીકાલથી ઓપન થાય છે 19 તારીખથી, કે જે એમાં તમે નવેમ્બર 22 એટલે કે શુક્રવાર સુધી તમે એમાં અપ્લાય કરી શકશો. કંપનીનું એલોટમેન્ટ આપણને 25 તારીખે જોવા મળશે અને લિસ્ટિંગ આપણને 27 તારીખે થતું જોવા મળશે. હવે નેક્સ્ટ તમને જણાવું કે કંપનીના ફેસ વેલ્યુને આપણને અહીંથી શું જોવા મળી રહ્યા છે. તો આપણે કંપનીના ફેસ વેલ્યુ જોશો તો 10 રૂપિયા છે, એટલે કે કંપની ઓવરઓલ સ્પ્લિટ થયો નથી. પ્રાઇસ બેન્ડ 102 થી 108 છે. આ થોડુંક કન્સર્ન છે, જે હું તમને લાસ્ટમાં વાત કરીશ, કે કંપનીની લોટ સાઇઝ 138 રૂપિયા છે. ઇસ્યુ સાઇઝ 10,000 કરોડનો છે, એટલે કે લોકોને લાગવાના ચાન્સીસ પણ વધારે છે. અને સૌથી પોઝિટિવ વસ્તુ એ છે કે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે જે કંપનીના જે હાલ પ્રમોટર છે કે શેર હોલ્ડર છે એક્ઝિસ્ટિંગ, તેઓ અહીંયાથી તેમનો હિસ્સો નથી વેચી રહ્યા. અને જ્યારે કોઈ બી કંપની એઝ અ ફ્રેશ તરીકે આવે અને કોઈ ઓફર ફોર સેલ લઈને આવે, જે એક પોઝિટિવ વસ્તુ એઝ અ માર્કેટ લઈ રહેતું હોય. હવે જોવાનું રહેશે કે આને માર્કેટ કઈ રીતે પ્રિડિક્ટ કરે છે. હવે આ કંપનીના ફંડામેન્ટલ્સ આપણે જોઈએ કે કંપનીના ફંડામેન્ટલ્સ શું કહી રહ્યા છે. તો કંપનીના ફંડામેન્ટલ્સ કહું તો સૌથી પહેલાં એસેટ. કંપનીની એસેટ 31 માર્ચ 2023ના રોજ 18,431 કરોડથી જે સારી એવી ગ્રોથ જોવા મળી, અને 30 સપ્ટેમ્બર સુધીમાં આપણને 32,408 કરોડ જોવા મળી. કંપનીની આવકની વાત કરું તો 170 કરોડ હતી, જે આપણને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. ફક્ત એક વર્ષ આપણે નોટિસ કરીએ તો 2,037 કરોડ થઈ છે, અને લાસ્ટ છેલ્લા 2 ક્વાર્ટરનું પણ વાત કરીએ તો ઓલમોસ્ટ 1,132 કરોડ છે. નફાની વાત કરું તો આપણને 171 કરોડ હતો, જે વધીને 344 થયો 31 માર્ચ સુધી, અને આ છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો 175. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને આંકડો આપણને 350 કરોડ ઉપર જોવા મળશે. અને બોરોવિંગ તો કંપનીએ હમણાં લાસ્ટ રિસેન્ટલી એક ડેપ પણ લીધેલી છે, જે ઓલમોસ્ટ આપણને 12,796 કરોડ અને 17,057 કરોડ આપણને જોવા મળી રહી છે. ઓવરઓલ આપણે ડિટેલ્સની વાત થઈ, પરંતુ જો કંપનીના જો આઈપીઓની એક વખત વાત કરું તો સ્વાભાવિક છે કે એનટીપીસી ગ્રીને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રિન્યુએબલ પાવર જનરેશનનું કામ કરે છે, કે તે મેઇનલી જે એમની જે આવક છે એ જે વિન્ડ અને સોલાર એમાંથી તેઓ જનરેટ કરે છે. તેઓ અલગ અલગ રાજ્યો જેવા કે તેલંગાણા છે, રાજસ્થાન છે, કે જેમાં તેઓ એમના જે ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એમની સાથે તેઓ એમની બિઝનેસ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી તેલંગાણા કે રાજસ્થાન ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, એમને જે બી યુનિટની રિક્વાયરમેન્ટ હોય ઇન ટર્મ્સ ઓફ સોલાર, તો તેઓ એમને પૂરું પાડે છે. આ એક એમનો બેઝિક કામકાજ છે. અને સ્વાભાવિક છે કે હવે આવનારા સમય આપણે સૌ કોઈને ખબર છે કે રિન્યુએબલનો જ આપણને અહીંયાથી જમાનો જોવા મળી રહ્યો છે. પરંતુ માર્કેટમાં કન્સર્ન છે તો એક તો સૌથી પહેલાં જો કહું તો જ્યારે માર્કેટમાં જ્યારે આઈપીઓ આવવાનો હતો ત્યારે એવું ચર્ચામાં હતું કે આઈપીઓ અરાઉન્ડ 30 થી 35 રૂપિયા કે 30 થી 40 રૂપિયાની રેન્જમાં આપણને એની પ્રાઇસ બેન્ડ જોવા મળી શકે છે. પરંતુ સૌ કોઈ સરપ્રાઇઝ થઈ ગયા કે જ્યારે કંપનીની ડિટેલ સામે આવી ત્યારે એમાં ઓલમોસ્ટ 100 રૂપિયાની ઉપર આપણને એની પ્રાઇસ બેન્ડ જોવા મળી, જેના કારણે માર્કેટ થોડુંક અહીંયાથી અનઇન્ટરેસ્ટેડ થોડુંક થતું જોવા મળી રહ્યું છે. કારણ કે કંપનીની જે ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ અત્યારે હાલ જોઈએ તો ઓલમોસ્ટ 1 થી 2% કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે માર્કેટ એને એઝ અ ફ્યુચર પર્સપેક્ટિવથી એને વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે કે શોર્ટ ટર્મ લિસ્ટિંગ ગેઇનથી, એ જોવાનું રહેશે. ઓવર ટુ યસ.